I love you. I want you. I want you in my life. You mean to say તું 7 વર્ષ નાની છે અને એ 7 વર્ષ મોટી છે. I can convince your family as well as mine too. જો મારી વાત સાંભળ. She is young. She is hot. તને ભરપૂર પ્રેમ પણ કરે છે. તો I will suggest કે તું એની સાથે લગ્ન કરી લે. એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ સાથે તું જાત જાતની અને ભાત ભાતની એક્સરસાઇઝ કરશે ને હા? તને વધારે ફાયદો થશે. તું જંગલી છે તું જંગલી. મારા છેલ્લી વાર નહીં. મારે આ રોજ જોઈએ છે. તું અને તારું જંગલીપણું. મમ્મી હવે હવે કઈ નહીં, ગુડ બોય અને ગુડ ગર્લ બની જવાનું. કુલ. હા, તું એક કામ કર, તું જઈને ચા બનાવ, હું દરવાજો ખોલું છું. યસ. ઓકે. તું આજુ એક લઈ આવી? હા. હેલો આંટી. હેલો. શું ચાલી રહ્યું હતું? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ? ના એટલે કે એક્સરસાઇઝની વાતો તમે સંજનાને બહુ બધી એક્સરસાઇઝ કરવા કહો છો ને, એની ફરિયાદ છે એવી. હા. તમે મળ્યા ને ત્યાં સુધી એ બહુ ઉદાસ હતી. તમને ખબર છે, ઉદાસીમાં માણસના શરીરમાં આળસ ભરાઈ જાય છે. તમે જુઓ ને, સંજુના ચહેરા પર આ 2-3 દિવસમાં જ કેવું લોહી આવી ગયું છે. હે, કરેક્ટ. મેં પણ જોયું. હા, મેં ચા મૂકી છે, હું જરાક આવું. હા, એનીવેઝ, તમારું સરઘસ ક્યાં સુધી પહોંચ્યું? હજી તો ગોળ 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 ફરે છે. ગોળ ફરે છે? આઈ મીન, તમે તમારા મમ્મી પપ્પા સાથે વાત તો કરી જ હશે ને? ના, એટલે એમાં એવું છે ને કે મારું એવું માનવું છે કે દરેક ફેમિલીનું એક પોતીકું પોલિટિક્સ હોય છે. હુ બ્લિંક્સ ફર્સ્ટની વાત છે, એક સ્ટ્રેટેજી હોય છે. મારા કરતા મારા ફેમિલીને મારા લગ્નની વધારે ચિંતા છે. ધેટ ઇઝ રાઈટ. આઈ ઓલ્સો અગ્રી. આંટી, મને તો છે ને ખાસ ઉતાવળ નથી. હજી તો સંજયે એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું છે. અને હા, મને છે ને માનસી તરફથી દરરોજ ઇન્ફોર્મેશન મળે છે. એટલે કે ઘરમાં દરરોજ ડિસ્કશન થાય, કન્વર્ઝેશન થાય. એટલે એ લોકો આવશે, વહેલા આવશે અને જલ્દી આવશે. આવશે આવશે, પણ એની પહેલા પેલી પ્રાચી આવીને બેસી ગઈ તો શું કરશું? હા, એ તો આવી જ શકે છે. એ વાહ, તું તો આ સાડીમાં પેલી સિરિયલમાં બતાવે છે એવી હિરોઈન જેવી સુંદર લાગે છે. પણ ક્યાંય બહાર જવાનું છે? માનસી તો હજી ઊંઘે છે. ના, હું અહીં આવવા માટે જ તૈયાર થઈ છું. શું વાત કરે છે? જી, હું મારો માગો નખવા આવી છું. તું તારું માગું? એનું માગું? લગનનું માગું? જી, મારી મેરેજ પ્રપોઝલ. હું મારો લગ્નનો માગો નખવા આવી છું. કોની સાથે? જી, માનસીના અંકલ સાથે. એટલે કે વિપુલજી સાથે. શું? એકવાર ફરીથી બોલ, શું બોલી? હું તમારા સુપુત્ર વિપુલજીને બહુ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. મને આશીર્વાદ આપો. તું અને વિપુલભાઈ? જી, હું 18, હા 18 વર્ષની થઈ ગઈ છું અને છેલ્લા 3 વર્ષથી વિપુલજીને બહુ પ્રેમ કરું છું. હું વિપુલજીને પણ કાલે મળી અને કહ્યું કે હું તમને બહુ પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો વિપુલે શું કીધું? કંઈ ના કહ્યું, એ થોડા શરમાઈ ગયા, પણ તમારા બધાના આશીર્વાદ હશે તો એ માની જશે. મને કોઈ 4-5 કપ ચા આપો, મારું મગજ બંધ થઈ ગયું છે. મને કોઈ માગું નાખો. વેટ. માનસીને તો બધી ખબર છે. ये क्या हो रहा है? ये क्या हो रहा है? क्या बात है प्राची, एकदम मस्त લાગે છે. ઓકે, જુઓ, મને નથી ખબર કે આવી રીતે પોતાનું માગું નાખવા અહીંયા આવી જશે. વિપુલ ચાચુ માટે 2-3 વર્ષથી ગાંડા કાઢતી હતી. વિપુલ ચાચુ માટે એ પાગલ હતી. બટ જ્યારે એને ખબર પડી કે વિપુલ ચાચુના લગ્નની વાત શરૂ થઈ તો એ ડરી ગઈ કે ડેસ્પરેટ થઈ ગઈ. એને મને 2-3 વાર કીધું પણ મેં જવાબ ના આપ્યો એટલે એ સીધી અહીંયા આવી ગઈ. મને કંઈ ખબર નથી. પણ તમને ખબર છે, પ્રાચી છાયા,
પ્રાચીના પપ્પાનું નામ સિદ્ધાર્થ છાયા અને મમ્મીનું નામ લોપા છાયા. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મોટો બિઝનેસ છે. એના પપ્પા 6 મહિના મુંબઈ અને 6 મહિના વિદેશમાં રહે છે. અહીં એમનો 6 રૂમનો ટેરેસ ફ્લેટ છે અને ખાલી 3 જ જણા રહે છે. પેડર રોડ પર પણ એક બંગલો છે. એક બંગલો ગોવામાં પણ છે. મમ્મી પપ્પા બંને પાસે પોતાની એક કાર છે અને લાસ્ટ બર્થડે પર ગિફ્ટમાં પ્રાચીને પણ એક કાર આપી હતી. હા, પ્રાચી એના મમ્મી પપ્પાની એકની એક દીકરી છે. એને કોઈ ભાઈ કે બહેન પણ નથી અને બહુ અમીર છે. લાસ્ટ યર એના પપ્પાએ 21 કરોડનો ઇન્કમ ટેક્સ ભરેલો એવું મને કહેતી હતી. તો પણ બહુ બગડેલી છોકરી નથી. અને હા, મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મને એની ગુરુ માને છે. સોરી ચાચુ, જીવ બચાવવા માટે કરવું પડ્યું. વિપુલ કુમાર, તમારી પરિસ્થિતિ બહુ વિચિત્ર લાગે છે. હા, એક છોકરી 7 વર્ષ મોટી અને બીજી છોકરી 7 વર્ષ નાની. અત્યારે તો વચ્ચે લટકી રહ્યો છું, અટકી રહ્યો છું ને ભટકી રહ્યો છું. મમ્મી, તું જ મને કે કોઈ પણ છોકરો કે એનું પરિવાર 7 વર્ષ મોટી છોકરી પસંદ કરે કે 7 વર્ષ નાની? સંજુ બેટા, ઉંમરની સાથે ઘણા પરિબળો અસર કરતા હોય છે, પણ એ બધું તું વિપુલ કુમાર પર જવા દે ને. એનીવેઝ, વિપુલ કુમાર, 18 વર્ષની છોકરી આક્રમક અને જિદ્દી હોય. હા હા, એ તો મને લુખ્ખી ધમકી તો આપી જ ગઈ છે. એ હાર માને એમાંની નથી. એ તને નહીં છોડે જલ્દી. અને તું મને જલ્દી નહીં પકડે. ફોન ફોન ફોન. હા હા, માનસીનો ફોન છે, ખબર છે. હલો, જબરદસ્ત પ્રોબ્લેમ. કેમ, શું થયું? અરે ગજબ થઈ ગયું. પેલી હટેલી પ્રાચી મસ્ત સાડી પહેરીને તમારા લગ્નનું માગું નાખવા આવી હતી. કોણ, પ્રાચી? એકલી? હા, એના મમ્મી પપ્પા મુંબઈ ગયા છે તો ટાઈમ બગાડવા નથી માંગતી. પછી એના મમ્મી પપ્પાને લઈને પાછી આવશે. She has created a storm in the house. Everyone is zapped and stunned. I do not know what's going to happen. મને ખબર નહીં શું થશે. ચલ 1 મિનિટ, હું આવું છું. તું મારી રાહ જો. હા, 21 કરોડનો ઇન્કમ ટેક્સ ભર્યો તો એના બાપાની ઇન્કમ કેટલી હશે? અરે પણ 1 કરોડમાં મીંડા કેટલા આવે, લાખમાં કેટલા આવે એ હું તો ભૂલી ગઈ છું. અરે પણ એના ઘરમાં તો બધા સભ્યો પાસે પોતપોતાની કાર છે. અને આપણા ઘરમાં દરેક સભ્ય પાસે પોતપોતાની સાયકલ નથી. હું તો આખી જિંદગી નોકરી કરીશ ને તો 1 કરોડ રૂપિયો નહીં જોઉં. એ પણ મારી વાત ધ્યાનથી સાંભળો. મને એવું લાગે છે કે આ પ્રાચી આપણા ઘરે આવીને એમાં પણ ભગવાનનો કે લક્ષ્મીજીનો કંઈક સંકેત છે. ગુજરાતીમાં સમજાય ને એવું બોલ. બોલું છું હવે. બા, આ તમારા જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી ને કે વિપુલભાઈને પરણીને જે છોકરી ઘરે આવશે એ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હશે. અને આમ પણ આ પ્રાચી કરોડપતિ બાપની એકની એક દીકરી છે. તો આ લક્ષ્મી સંજના નહીં પણ સાક્ષાત પ્રાચી પોતે જ છે. હા, સંજના તો એની માની સાથે ભાડાના ઘરમાં રહે છે. એની માને સાચવે ને તોય ઘણું. તો પછી, અને આમ પણ આ પ્રાચી વિપુલભાઈને તો ખૂબ પ્રેમ કરે જ છે, એટલે અડધો પ્રોબ્લેમ તો આમનામ સોલ્વ થઈ જ ગયો. હા, અને જો વિપુલભાઈ પણ પ્રાચીના પ્રેમમાં પડી જાય તો બાએ કરેલી ભવિષ્યવાણી સાવ સાચી સાબિત થઈ જાય. વેરી ગુડ. જોયું, અમારી દેરાણી મારી સાથે રહીને કેવી સ્માર્ટ થઈ ગઈ છે. અરે પણ આ વિપુલિયો પ્રાચીના પ્રેમમાં પડશે ખરો અને કેવી રીતે? હું એ જ વાત પર આવું છું બા. જુઓ, આ પ્રાચીને હું સમજાવું, જો તમે બધા સપોર્ટ કરો તો પ્રાચીને ટ્રેનિંગ આપું કે સ્ત્રીય ચરિત્રથી તો ગમે તે કામ થઈ જાય. પણ આવા કાવા દાવાથી વિપુલિયો પ્રેમમાં પડશે ખરો? અરે એનો બાપ પણ પડે નહીં. એટલે કે સ્ત્રી ચરિત્ર વિશે તમને જે ખબર નથી. ભલા મોટા મોટા ઋષિ મુનિના તપ ભાંગી ગયા છે. આ વિપુલ કઈ વાડીનો મૂળ. અને પાછી આ તમારી પ્રાચી સિરિયલ અને ફિલ્મોમાં પેલી આવે છે ને આમ કડક મજાની છોકરી, એટલે એકદમ નહીં એટલે કડક. બસ તો પછી આ પ્રાચીને ટ્રેનિંગ આપવાની જવાબદારી મારી. તમે બધા મને ફક્ત સપોર્ટ કરજો. અને હા, માનસીને કોઈ કઈ કહેતા નહીં. એ પાછી વિપુલભાઈની ચમચી છે. બસ તો હવે આ ઘરમાં લક્ષ્મી બનીને આવશે તો એ પ્રાચી જ. શું થયું? હેલો હેલો,
Listen, Sheikh, I'm not interested in any bank loan, car loan, or mobile network. So just shut the fuck up. હલો ચંદ્રિકા બોલું છું. તો હું શું કરું? પગે લાગુ? અરે હું ચંદ્રિકા બોલું છું, માનસીની મમ્મી. વિપુલના ભાભી. સોરી, ભાભી, I'm sorry. મારી પાસે તમારો નંબર નહોતો. હવે બેન મારી પાસે મારો નંબર નથી. હા તો મેં બીજાની પાસેથી ફોન લઈને તને કર્યો. પણ સાંભળ, મારે તને મળવું છે હમણાં જ. આખું ઘર ફિદા છે ઈ હટેલી પર. કાલે રાત્રે બધા ગુસપુસ કરતા હતા પ્રાચીનો પપ્પો કરોડપતિ છે એટલે. એ બધું તો ઠીક છે, પણ માનવું પડે હા, જબરી ડેરિંગ છે. પોતાનું માંગુ પોતે જ નાખવા આવી ગઈ. હા અને હા મસ્ત લાગતી હતી અને ચોખ્ખું ગુજરાતી રટીને બોલી. ચાચુ એક વાત કહું, આ પ્રાચીએ તો બધાને ફ્લેટ કરી દીધા. અત્યારે તો ફ્લેટ, પછી તો જોજે ગોલ ગોલ ગરબા ઘુમાડશે. અરે ગરબા તો ચાલુ થઈ ગયા છે. મમ્મી અને ચાચી બે ઘુસપુસ કરતા હતા. ચાચુ આ પ્રાચી મારી ચાચી બનશે. કે તું એવો કંઈક જાદુ કર કે વિપુલભાઈને તું ગમી જાય અને એ તારા પ્રેમમાં પડી જાય. જો પ્રાચી, આઈ એમ રિયલી ડિસ્ટર્બ. Why did you do this to me? I am not a virgin anymore. Sony Live. We live to entertain. Download the app.